लगातार 3 થી 4 દિવસ લગી મદદ કરી છે। એમને મેં અમારા સૌ પરિવારને 25 થી 26 જેવા ઘર છે અમારા જણા, એમને મેં ખૂબ ખૂબ ધન્યવાદ કરું। ખરેખર તો જે આ કામનો જશ છે એ ખરેખર તો આ વલસાડ જમિયતને જ જાય છે। આ વલસાડના જે નવજવાનો છે જેમણે ખરેખર આ કામને ઉપાડ્યું છે, આ બીડું ઝડપ્યું છે, એ બધાના બસની વાત નથી। આ કામ એ જ કરે છે જેને અલ્લાહ પસંદ કરે છે। વલસાડમાં આવેલા વિનાશક પૂર બાદ માનવતાની એક સુંદર મિસાલ સામે આવી છે। જમિયત ઉલમાએ હિન્દ શહેર વડોદરા અકોટા યુનિટ આજે વલસાડના સફરે પહોંચ્યું, જ્યાં જમિયત ઉલમાએ હિન્દ વલસાડના સાથીઓ, નવજવાન કાર્યકરો, મુસ્લિમ યુવકો અને સેવાભાવી લોકો સાથે મળીને પૂર પીડિત પરિવારોની ખિદમત માટે વિશાળ રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું। આ રાહત અભિયાન અંતર્ગત 20 કિલોની કુલ 150 અનાજની કીટ, 150 ગાદલા, 300 તકિયા અને 300 ચાદર સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું। મુશ્કેલીમાં જીવતા પરિવારોને ફરી ઊભા થવાની હિંમત મળે અને તેમના ચહેરા પર આશાનું સ્મિત ફરી જોવા મળે, એ જ આ સેવાનો મુખ્ય હેતુ છે। છેલ્લા ઘણા દિવસોથી જમિયતના આગેવાનો અને યુવાનો સતત જરૂરિયાતમંદ લોકો સુધી રાહત પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે અને આ ખિદમત આજે પણ યથાવત ચાલુ છે। મુશ્કેલીના સમયમાં ધર્મ કે જાતિ નહીં, પરંતુ માનવતા સૌથી મોટી ઓળખ બને છે। જરૂરિયાતમંદના આંસુ લૂછવા માટે આગળ વધેલો દરેક હાથ સમાજ માટે પ્રેરણા છે। આવી જ રીતે સમાજનો સહકાર અને સેવાભાવ જ આપણી સૌથી મોટી તાકાત છે। આવી ખિદમત કરનાર દરેક સેવાભાવી હાથને દિલથી સલામ અને દુઆ કરીએ કે વલસાડનો દરેક પૂરગ્રસ્ત પરિવાર જલ્દીથી ફરી સામાન્ય જીવન તરફ પરત ફરે। વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત। જમિયત ઉલમાએ હિન્દ શહેર વડોદરા અકોટા યુનિટ તરફથી સહાય પેકેજ કીટ અમને વોર્ડ નંબર 2 સિપાહીવાડમાં તરફથી અમને કીટ મળી છે અને ગાદલા તકિયા મળ્યા છે, એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। लगातार 3 થી 4 દિવસ લગી મદદ કરી છે। એમને મેં અમારા સૌ પરિવારને 25 થી 26 જેવા ઘર છે અમારા જણા, એમને મેં ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। આમિરભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું કે આવી સેવા મને તમે આપી। કાકાની બહેનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર માનીએ છીએ કે આટલી સેવા મને આપી। હજુ વોર્ડ નંબર 2માં હજુ કોઈ નથી, કોઈ સભ્ય જોવા આવ્યું તેના કંઈ સરકારી કંઈ સહાય નથી આવી, અમુક કંઈ સરકારી સરકાર તરફથી જો મને કંઈ મળ્યું છે, જે મદદ કરી તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા સગાવાલા સંસ્થા તરફથી એમ અમને બધી મદદ પહોંચતી છે અમને, તેમ અમને આ લોકોને દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ પૂરમાં પાણીમાં વસ્તુ બધું અનાજથી માનીને ગાટલાથી માનીને એમને બધું અમને સહાય આપી છે, એટલે અમે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ। વલસાડના જે પણ સામાજિક કાર્યકર છે, માશાલ્લાહ નવજવાનોની ટીમ જેમણે રાહતની અંદર બહુ સારું કામ કર્યું છે અને એમની કામની માશાલ્લાહ તારીફ કરવી જ જોઈએ। કેમ કે જે પાણી આવ્યું એ ખરેખર બહુ બધા વર્ષો પછી બહુ બધું વાર પાણી આવ્યું કે જેની કોઈ ઇંતહા નથી, પણ આ ઘણા બધા લોકો પરેશાન, તકલીફ, એ લોકોને માશાલ્લાહ કોઈ રાહત પહોંચાડી છે। અલ્લાહ એમને જઝાએ ખેર આપે, અલ્લાહ એમની ઉંમરમાં બરકત અતા ફરમાવે। જે પણ માશાલ્લાહ પૂર પીડિતો છે જે લોકોને મળીશું અને એને શક્ય હશે એટલી આ વલસાડના જે જિમ્મેદાર છે, વલસાડના જે નવજવાન છે એમને સાથે રાખી અને જે પણ પાણીની અંદર જે લોકો પરેશાન હતા એમને ગાદલા, ગોદડા, રજાઈ તકિયા અને એક અનાજની કીટ આપવાની ઇન્શાલ્લાહ અમે કોશિશ કરીશું। સૌ ખરેખર તો જે આ કામનો જશ છે એ ખરેખર તો આ વલસાડ જમિયતને જ જાય છે। આ વલસાડના જે નવજવાનો છે જેમણે ખરેખર આ કામને ઉપાડ્યું છે, આ બીડું ઝડપ્યું છે, એ બધાના બસની વાત નથી। આ કામ એ જ કરે છે જેને અલ્લાહ પસંદ કરે છે। અલ્લાહ આપણા બધી ખુશી થઈ કે મૌલાના મિસબા સાહેબની આગેવાનીમાં વલસાડના નવજવાનો એમની સાથે ખભે ખભા મિલાઈને કામ કરી રહ્યા છે। અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તાલા એમને ઓર તરક્કી આપે અને વલસાડમાં જમિયત ખૂબ આગળ વધે એવી મારી દુઆ છે અને આમનો સૌનો ખૂબ આભાર માનું છું। જમિયત તરફથી 150 ગોદડા તેમજ 300 જેવા તકિયા, ચદ્દર અને 150 કીટનું આયોજન કર્યું છે, જે અમે પૂરગ્રસ્ત જે ઇલાકાઓ છે જેના અંદર અમે તકસીમ કરીશું। તેના અંદર અમારા જે ગેરમુસ્લિમ ભાઈઓ છે એમને પણ કૈલાસ રોડ પર અને બીજી જગ્યાઓ પર જ્યાં જ્યાં એમને જરૂરત છે ત્યાં ઇન્શાલ્લાહ અમે પહોંચીને અમારા હાથોથી એને તકસીમ કરીશું। અલ્લાહ તબારક વ તાલા આ લોકોની ખિદમતને કબૂલ કરે, અલ્લાહ તાલા જમિયતની ખિદમતને કબૂલ કરે અને અમારા પૂરા દેશના અંદર ભાઈચારગી અને પૂરા દેશના અંદર અમનો અમાન અલ્લાહ તાલા કાયમ રાખે એવી અલ્લાહ તબારક વ તાલાથી દુઆ કરું છું। આમીન।